नयन सुधारस अंजन दुर्जन रवि भरणी तुझ मूर्ति निरखे सो पावे तुझ मूर्ति निरखे सो पावे सुख जस लील धनी अब मोहे ऐसी आए बनी अब मोहे ऐसी आए बनी श्री शंखेश्वर पार्श्व जिनेश्वर मेरो तू एक धनी अब मोहे ऐसी आए ऐसी आए ऐसी आए। હવે માતાજીની વસ્ત્ર આભૂષણથી પૂજા થશે। જે વસ્ત્ર આભૂષણ આપ લાવ્યા હો આપ તૈયાર રાખજો। હા વસ્ત્ર આભૂષણથી પૂજા થશે અને પછી દોરાની વિધિ કરવાની છે। આભૂષણમાં આવશે એ પછી વસ્ત્ર અચેત આવે છે। અચ્છા ભલે માતાજીનું નામ શું છે બોલો કયું પુષ્પ આવે છે એમાં પદ્મ પદ્મ એટલે કમળ કમળ તો ખીલેલું છે 22 તારીખે કેવું ખીલાવશે આપણે જોશું। તો કમળ માનું આસન છે। કોઈ પણ ભગવતી હોય આસન કોનું સરસ્વતીમાં જુઓ આસન કોનું વાહન નહીં આસન આસન કમળનું ચકેશ્વરીમાં હોય ચાહે મહાકાળીમાં હોય આપણા પદ્માવતી શાસન દેવીઓ બધા જ લગભગ આસન કમળનું કારણ મૂલાધાર ચક્રથી કનેક્ટેડ છે। કમલાસન ઉપર બેસીને આ પદ્માવતી માએ કેટલાય કષ્ટો નિવાર્યા અને શાસનને આપણા સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડવામાં એક યશસ્વી ફાળો મા પદ્માવતીનો અને એ પદ્માવતી મા આજે પાતાલ લોકમાં બિરાજમાન છે। ખરેખર જો કમળ જોવા આવે ને તમને દક્ષિણ ભારતમાં હું ખૂબ ફરું છું અને ત્યાં જે માતા પદ્માવતી દેવીની સૌથી પ્રિય જે જગ્યા એમ કહેવાય છે અને એ દક્ષિણ ભારતમાં અમુક પ્રદેશ છે જ્યાં લોકલજનો પણ પદ્માવતી માને ખૂબ માને છે અને એક હુમચા તીર્થ છે મા પદ્માવતીનું ક્યારે અવસર મળે તો જજો 1500 વર્ષ જૂના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય છે ત્યાં અને પદ્માવતી માં છે। હું દેવરત્ન સાગરજી મહારાજ ગયા હતા ત્યારે હું ગયો હતો એમની સાથે પહેલી વાર અને એના પછી તો ઘણીવાર ત્યાં જવાનું થયું। મા પદ્મા જે 14 સપનામાં આવે ને એક સ્વપ્ન આવે માતા ત્રિશલા માતાને આવ્યું હતું પદ્મ સરોવર અને એ પદ્મ સરોવર લાઈવ જોવા હોય તમને તો તે એ પ્રદેશમાં તમને મળશે લાઈવ જોઈ શકો તમે। કર્ણાટકા ઉત્તર કર્ણાટકામાં આવે છે અને એમાં તમે મેંગ્લોરના રસ્તાથી જઈ શકો કાં ગોવાથી જઈ શકો ત્યાં જાઓ અને જે અંદરના જંગલના ક્ષેત્રો છે બધા ત્યાં તમને લાઈવ
રોડ ટચ તમને જોવા મળશે. ખેતી થાય છે કમળની ત્યાં, અને એકથી એક ચડિયાતા કમળ ત્યાં. આ તો સામાન્ય કમળ છે, બીજા લક્ષ્મી કમળ આવે જે ઘટ્ટ બંધ હોય આખો, અને એની પાંખડી હાથેથી ખોલવી પડે તમને. બીજી સૂર્યોદય થાય તે વખતે ધીરે 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 જે કમળ વિકસિત થાય એ પણ નજારો જોવા જેવો હોય. પછી એક કમળ આવે છે જે સરસ્વતી માને અત્યંત પ્રિય છે, એ કમળ છે બ્રહ્મ કમળ. ક્યારે એ પ્રદેશમાં જાઓ તો પૂર્ણિમા જોઈને જજો. એ બ્રહ્મ કમળ ફક્ત પૂર્ણિમાના દિવસે ખીલે છે. આ કુદરતી કરિશ્મો છે, અને એનું આયુષ્ય ફક્ત 2 થી 3 ઘડીનું હોય છે. ઘડી એટલે સમજ્યા ને? એક ઘડી એટલે 24 મિનિટ. 2 ઘડી એટલે 2 થી 3 ઘડી એનું આયુષ્ય હોય છે. એના પછી પૂરું થઈ જાય. એટલે તે દરમિયાન આ બ્રહ્મ સમય, બ્રહ્મ મુહૂર્તની અંદર આ કમળ ધીમે 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 તમારી નજર સામે, કંઈ કેટલા લોકો લાઈટ લગાડીને બેઠા હોય જ્યાં બ્રહ્મ કમળના હોય ત્યાં, અને ધીમે 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 એ ખીલે, અને પછી એ કમળ તમારા હાથમાં અપને આપ, એને તોડવાની જરૂર ન પડે, કારણ વજન વધી જાય એ છોડી દે ઝાડને, અને પછી અપને આપ આવે હાથમાં, અને પછી એ માતાજીને તમે ચડાવો. એ અત્યંત એવા કેટલા બધા કમળ, શતદલ કમળ. શતદલ ગુજરાત સમાચારનું મેગેઝિન નહીં ભલા, હવે શતદલ ઈ જ સમજે છે લોકો. શતદલ એટલે 100 પાંખડી વાળો. સહસ્ત્રદલ કમળ, 1000 પાંખડી વાળા. એવા બધા કમળ. શતદલ કમળ તો મેં પોતે જોયો છે, 100 પાંખડીઓ નીકળે એની, ખીલે, અને એ શતદલ કમળ તમે અર્પણ કરો. બીજા વિષ્ણુ કમળ આવે છે, ત્યાંની દેશી અમુક કમળ હોય છે, એ બધા કમળ આવે. અને એ કમલ પુષ્પની મધ્યમાં જ્યારે મા પદ્માવતીને તમે જુઓ, એક કલ્પના કરો, અને એ પદ્માવતીમાં અનન્ય ઐશ્વર્યદાયીની મા પદ્માવતી સામાન્ય દેવી નથી કાંઈ. હા, પૂર્ણ સમ્યક દ્રષ્ટિ દેવી છે. ભગવાન પાર્શ્વના એકાવતારી ઇન્દ્ર, દરેક 64 ઇન્દ્ર અને બધી ઇન્દ્રાણીઓ એમની બધા એક જ ભાવ કરીને મોક્ષે જવાના છે ને. એટલે મા પદ્માવતી એ ઇન્દ્રાણી છે પોતે, નાગરાજ ધરણી, ધર્ણેન્દ્ર દેવના પ્રથમ પટરાણી છે. અને એવા એ પદ્માવતીમાં એકાવતારી એમની પૂજા કરી આજે. અઠમના તપસ્વીઓ બધાની કાર્યસિદ્ધિ મળે, સાથે આત્મસિદ્ધિ પણ મળે. મા પદ્માવતી સતત પાર્શ્વનાથ ભગવાનના ધ્યાનમાં હોય છે. એટલે દરેક પદ્માવતી માની પ્રતિમા ઉપર કોણ મળશે તમને? પાર્શ્વનાથ દાદા મળશે તમને. એક એક માનો એક એક અદ્ભુત આખું એનું જે સિમ્બોલિક સ્વરૂપ છે માતાજીનું, એ જો સમજીએ આપણે તો આપણને થાય કે મા પદ્માવતી ખરેખર એક યોગ સાધનાના દેવી છે. આ કાર્યસિદ્ધિઓ માટે અલગ અલગ વસ્તુઓની સિદ્ધિઓ માટે તો લોકો કરે જ છે આરાધના, કંઈ કેટલા મંત્રો છે, એની વિધિઓ છે, એમાં આપણે નથી જવું. આપણે સાત્વિકતાથી સમ્યક સમજણ મળે એટલું કરવાનું. એમાં મા પદ્માવતીની આરાધનામાં ઉત્તમમાં ઉત્તમ પરિણામ અગર જોતું હોય તો શુક્રવારના દિવસે એની આરાધના કરવાની. કોઈ પણ શુક્રવાર આવે એટલે મા પદ્માવતીની, અને એનું આ મૂર્ત સ્વરૂપ જે છે, 4 હાથ. કેટલા હાથ છે માતાજીના? જોયા છે? જુઓ તો ખરા. હા, 4 છે ને. હા, 4 હાથમાંથી એક હાથમાં બીજો રૂપ પકડ્યું છે માતાજીએ. છે એક હાથમાં કમલ પુષ્પ વરદ મુદ્રામાં છે. એક હાથમાં પાશ છે, એક હાથમાં અંકુશ છે. આ 4 હાથ છે મા પદ્માવતીના. કમળ ઉપર બિરાજમાન છે. વાહન શું છે માતાજીનું? બધું હું જ કહું, તમે થોડું સંશોધન કરી આવો રાત્રે વાત તો પછી. કુરકુટ સર્પ, માનું વાહન શું છે? ટર્મિનલ 2 ઉપર કેટલા લોકો ગયા છો? મુંબઈ ટર્મિનલ 2 કોઈ નથી ગયા? અચ્છા, નહીં પણ ફ્લાઇટથી ગયા છો તો ટર્મિનલ 2 નથી ગયા કોઈ? હા કે ના તો કયો, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નથી ગયા? ત્યાં મા પદ્માવતીની સ્થાપના થયેલી છે અત્યારના. થોડાક સમય પહેલાં જ થયું છે આખું. જ્યારે નવીનીકરણ થયું, આપણે જ્યારે સિક્યોરિટી ચેક ઇન કરી લઈએ ને એના પછી જ્યારે નીચે જવાનું થાય ડોમેસ્ટિક તરફ, તો ત્યાં મા પદ્માવતીનો આખો એક વોટરફોલ બનાવેલો છે. દક્ષિણ ભારતનું આખું ચિત્ર ત્યાં ઊભું કરેલું છે. કારણ આજે સૌથી વિશિષ્ટ બોલબાલા જૈનેતરોમાં તિરુપતિ બાલાજીની છે. અને તિરુપતિ બાલાજી હકીકતમાં આપણા નેમિનાથ ભગવાન જ છે,
મૂળ. પછી એ લોકો પાછું સ્વરૂપ બધું બદલાવી નાખ્યું, પણ એમાં નીચે મા પદ્માવતીનો જે સ્વરૂપ આપેલો છે, ત્યાં સ્થાપના થયેલી છે ઓલરેડી, એ સ્વરૂપના પદ્માવતી દેવી તમને ટર્મિનલ 2 ઉપર મળશે. નાગ સ્વરૂપે મા પદ્માવતી કઈ રીતે ત્યાં બિરાજમાન છે એના ઉપર સતત વોટરફોલ થતો હોય છે, એ રીતે આખું દ્રશ્ય ઊભું કરેલું છે. તમે ક્યારેક જોજો, આ કુરકુટ સર્પનો સ્વરૂપ છે ત્યાં. કુરકુટ સર્પ એ માતાજીનો વાહન છે, એના ઉપર કમળ પાથરીને માતાજી બેઠા છે, 4 હાથ છે. પછી આ બધા જ ચક્રો જ્યારે ખીલી ઉઠે એટલે સપ્ત ફણાઓ છે માતાજીની. કેટલી ફણા છે ઉપર? પાર્શ્વનાથ ભગવાનની ઓછામાં ઓછી 7થી વધારે તમને જોવા મળશે. 7થી ઓછા હોય એ બધા સુપાર્શ્વનાથ ભગવાનની છે પ્રતિમાઓ, લગભગ એવી ગણતરી આવે છે. સુપાર્શ્વનાથ ભગવાનને પણ ફણા છે, એટલે 7થી વધારે કયા ભગવાન? પાર્શ્વનાથ. અથવા તો હોય નહીં તો પણ કોઈ નિયમ નથી, આપણે ત્યાં નથી, છે નથી. અમારે ત્યાં ઘાટકો પર જીરાવલામાં પણ નથી, નિયમ નથી એવો કંઈ. પણ યોગ સાધનાની અંદર બહુ રહસ્યમય આ વસ્તુ છે. 7 ચક્રો એક્ટિવેટ થઈ જાય એટલે ઉપરથી જેમ ધારા છૂટે એ રીતે આખી યોગની ધારા 7 ફણાઓ, આ 7 ચક્રોનું સ્વરૂપ છે. અને સતત આજ્ઞા ચક્રમાં પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન છે, એટલે માતાજીની ઉપર કોણ બેઠા છે? પાર્શ્વનાથ ભગવાન બેઠા છે. આ આખું વર્ણન, એનું આખું દળદાર ગ્રંથ છે ભૈરવ પદ્માવતી કલ્પ. ક્યારે હાથમાં આવે તો જોજો. યશોદેવ સુરી મહારાજે એની સમીક્ષા લખી છે આખી, અને એની અંદર માતાજીના લગભગ 450 પાનામાં વર્ણન કર્યું છે માતાજી કેવા છે. મા પદ્માવતી વાલકેશ્વર ગયા છો ને બાબુ અમીચંદ દેરાસરમાં? હા કે ના? ત્યાં ઉપર મા પદ્માવતી બિરાજમાન છે. એ મૂર્ત સ્વરૂપ, એટલે પેલા શાસ્ત્રીય સ્વરૂપો તો ઘણા બધા મળે છે, પરંતુ એની વર્તમાનમાં જે પ્રચલિત પ્રતિમા છે એ યશોદેવ સુરી મહારાજે આખી ડિઝાઇન કરી અને પહેલી વાર ત્યાં સમુદ્ર પીઠ ઉપર બિરાજમાન કર્યા માતાજીને. એમ કહેવાય છે મા પદ્માવતીને કેટલાય શુક્રવાર લોકો ભરે છે, કેટલી આરાધનાઓ કરે છે, અને એ મા પદ્માવતી જેવા સમ્યક દ્રષ્ટિ છે એવું સમ્યક દર્શન આપણી અંદર ખીલે એવી પ્રાર્થના કરજો અવશ્ય. આજે લોકોને ઘણી બધી સમસ્યાઓ છે, આપણે સમજીએ છીએ ને એટલું કાંઈ આસાન નથી. અહીં બેઠેલામાંથી તમે, અમે, હું, આપણે બધા જ કોઈક ને કોઈક સમસ્યાઓથી ઘેરાયેલા છીએ, છે કે નહીં? અન્ય મિથ્યાત્વી દેવી દેવતાઓની ભજના પૂજના કરવા કરતાં આપણા સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓની અગર આરાધના કરશો, ચોક્કસ સમ્યક દર્શન તમારો લોસ નહીં થાય. સમ્યક દર્શનનું લોસ ન થાય, અને સમ્યક દર્શન તરફ જ માતાજી વાળશે તમને, આખરે ભગવાન તરફ જ લઈ જશે એક ને એક દિવસ. એટલે આપણા શાસ્ત્રીય જેટલા પણ અધિષ્ઠાયક દેવ દેવીઓ છે એને આપણે બધાએ વંદન કરીએ, પ્રણામ કરીએ, બહુમાન કરીએ એમનું, કારણ એ પણ આપણા સાધર્મિક છે. કોણ છે? અને એ તો સમ્યક દર્શન છે જ એમને, એટલે એના અંતરમાં શું છે કે મારા સાધર્મિકની હું મદદ કરું, છે ને? જેમ આપણને કોઈક સાધર્મિકને જોઈને અગર હૃદયમાં કંઈક થતું હોય ને, તો માં છે, માં સ્વરૂપે આપણે પૂજ્યા છીએ. અત્યાર સુધી આપણે માતાનું સ્વરૂપ, માતા નથી દેવી છે, પણ આપણે એને માતાનું બિરુદ આપ્યું છે ને? એટલે મા પદ્માવતીને આપણે કહેશું કે આપની કૃપા દ્રષ્ટિ સદાય આપણા ઉપર રહે, સકળ સંગ ઉપર રહે, દેવપુર સકળ સંગની જાઓ જલાલી કાયમ રહે. અને આપ જે રીતે કૃપા વરસાવો છો સતત વરસાવતા રહેજો. આપની પૂજા જે વ્યક્તિ કરે, પાર્શ્વનાથ દાદાનું જે સ્મરણ કરે, એમને સદાય આપ સહાય કરજો. એવી વિશિષ્ટ ભાવના સાથે હવે માતાજીની વસ્ત્ર પૂજા કરીશું. નમો હરિહંતાણમ શ્રીમન મહાચીન દુકુલ નેત્રે સક્ષૌમ કૌશયક ચીન વસ્ત્રે શુભ્રામ શુકેસેન મણિ પ્રભાંગી યજામહે પન્નગરાજ દેવી. ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે વસ્ત્રમ સમર્પયામિ સ્વાહા. વસ્ત્ર પૂજા કરજો માતાજી. ઓઢો રે મૈયા લાલ ચુનરિયા, ઓઢો રે મૈયા લાલ ચુનરિયા, ઓઢો રે મૈયા લાલ ચુનરિયા. મોટા ચુનર में सजा, अपने हाथों से सजा, मोटा चुनर में सजा.
અને માતાજીને હવે આભૂષણ સ્વરૂપે જે પણ આપની ઈચ્છા હોય, અહીંયા આપ ટીલડી પણ લાવ્યા છો ને, હા, એ પણ અર્પણ કરજો. સાથે જે ઉચિત ઉત્તમ દ્રવ્ય હોય, અહીંયા વસ્ત્ર પૂજા કરી છે તો મને ઊંચાથી જે પ્રસાદી સ્વરૂપે આ મા પદ્માવતીનો આ ચૂંદડી મળી છે, મા પદ્માવતીની આ રેશમી ચૂંદડી, આજે જિજ્ઞેશભાઈને હું અર્પણ કરું છું, આપું છું પ્રસાદી સ્વરૂપે. આવો, આ રાખજો માતાજીની. બોલો પદ્માવતી માત કી ધન્યવાદ. આવો હવે આભૂષણ માતાજીને અર્પણ કરજો. કાંચી સૂત્ર વિનૂત સાર નિચિતૈઃ કેયુર સત્કુંડલૈઃ મંજીરાંગાદ મુદ્રિકાદિ મુકુટ પ્રબાલાદિકા વાસકૈઃ અંચક્ત્યાટિક પટ્ટિકાદિ વિગલદૈરગ્રૈવક ભૂષણૈઃ સિંદુરાંગ સુકાંતિ વર્ષ સુભગૈઃ સંપૂજયામો વયમ. ઓમ હ્રીમ શ્રી પદ્માવત્यै ષોડશાભરણમ સમર્પયામિ. શોભે છે શણગાર કંઠે મોતીની વાળ, શોભે છે શણગાર કંઠે મોતીની વાળ, અરે કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝણકાર, મા કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝણકાર, અરે શોભે છે શણગાર કંઠે મોતીની વાળ, શોભે છે શણગાર કંઠે મોતીની વાળ, અરે કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝણકાર, મા કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝણકાર. માની ચુંદડી શોભે છે લાલ રંગમાં, એનું તેજ પડે છે માના ભાલમાં. માની ચુંદડી શોભે છે લાલ રંગમાં, એનું તેજ પડે છે માના ભાલમાં. કે સેથે સિંદૂર પૂર્યું કરવા શોભે છે બીજું, સેથે સિંદૂર પૂર્યું કરવા શોભે છે બીજું, નૈના હેતથી ભરપૂર એ શોભે છે શણગાર કંઠે મોતીની વાળ, માં શોભે છે શણગાર કંઠે મોતીની વાળ, મા કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝણકાર, મા કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝણકાર, કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝણકાર, હરિ કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝણકાર. બોલીએ શ્રી પદ્માવતી માત કી જય. દોરો બધા હાથમાં પકડજો, શુભ સંકલ્પ કરીને બધા જ આપણે બધાને લાભ મળશે. એક એક આપજો, એક એક લેજો, બધા અવિધિ થશે. 2 દોરા 4 દોરા નહીં બનાવતા. હા, કોઈ મારા દીકરા માટે ને દીકરી માટે ને જમાઈ માટે ને સાસુ માટે, ના સાસુ માટે કોઈ ન બનાવે. એટલે કોઈની માથાકૂટો નહીં કરે. એક એક લેજો, બધા પોતાની માટે કરજો. હમણાં પકડી રાખજો, વિધિ ચાલુ નહીં કરતા કોઈ, બધા સાથે મળીને મંત્રોચ્ચાર પૂર્વક કરશું. હમણાં ખાલી પકડીને રાખજો, જમીન ઉપર ન રહે એનું ધ્યાન રાખજો બધા. કે હૈયા નહીં જ કે મખમલ ગાલી છે, માણેક કે મોતી નથી દિલડાના દીવડા. ભક્તિનો આસન બિછાઉં મારી માં,
અહીંયા ધ્યાન દેજો જરા. જો આ 1 મીટરના દોરામાં તમારે 27 ગાંઠ બનાવવાની છે. હમણાં ચાલુ નહીં કરતા, ધ્યાન દેજો જરા. સાંભળો 1 મિનિટ જરા. આ દોરો જે છે, આ બપોર જો ઈ જ હાલ મેં ભાઈ ઉપવાસ હોય કે ન હોય, હવે ધ્યાન દેજો 1 મિનિટ. આ છે ને દરેક દોરા 2 દોરાને ક્લબ કરીને બનાવેલા હોય, કારણ પ્લસ ને માઇનસ 2 જોઈએ ને, એનર્જીનું જનરેશન ત્યારે થાય. હા, પુરુષ અને પ્રકૃતિ બંનેનું સાથે હોવું જોઈએ. શિવ અને શક્તિ આ બધે, પાર્શ્વ અને પદ્માવતી આ બે સાથે છે. એટલે આ 2 દોરા એક સાથે બનાવેલા, હાથે વીણેલા છે આ. અને 1 મિનિટ અહીંયા જોજો, અહીંયા કદાચ આ બાંધણી તમારી છૂટી ન જાય એટલે એક ગાંઠ હશે, એની ગણતરી નથી કરવાની, એ અભિમંત્રિત ગાંઠ નથી. ખ્યાલ આવ્યો? હવે તમારે આની ઉપર જ વચ્ચે પહેલી ગાંઠ આવે એ રીતે પહેલી ગાંઠ લગાડવાની. પછી 13 ગાંઠો એક બાજુ, 13 ગાંઠો બીજી બાજુ, 13 ને 13 વચલી 27. અને મારું સૌભાગ્ય રહ્યું છે કે લગભગ આ 3જા વર્ષે, 3જી વાર હું કરું છું. ગયા વખતે મોટા પરિવારે લાભ લીધો તો, આ વખતે અહીંયા હરિયા પરિવાર છે. એનાથી પહેલાં ધજા વખતે આવ્યો તો ત્યારે પણ પદ્માવતી માનું પૂજન હતું. એટલે લગભગ બધા ટેવાઈ ગયા છો. હવે એક બાજુ 13, બીજી બાજુ 13, વચલે એક, ટોટલ 27, 27 ગાંઠ. એકના ઉપર બીજી ગાંઠ ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. અને હજી મંત્ર ચાલશે, સ્વાહા આવે તે વખતે ગાંઠ લગાડી દેવાની. એ રીતે આખી ગાંઠની વિધિ કરવાની આવશે. હવે ગાંઠ શરૂ કરો એથી પહેલાં સંકલ્પનો વિધાન છે. બરાબર આખો દોરો લપેટી ડાબી પસલી ઉપર મૂકી દેજો અને એના ઉપર જમણો હાથ આખો ઢાંકી દેજો. શુભ ભાવના ભાવજો, શુભ મનોરથ કરજો. જે કંઈ પણ ઉચિત આપને યોગ્ય લાગે, જે આપનું સંકલ્પ હોય એ સંકલ્પ મનની અંદર ધારી લેજો. અને એ સંકલ્પની પૂર્ણાહુતિ થાય, સારી રીતે સંકલ્પ સિદ્ધ થાય, એના માટે કંઈક પણ એક અભિગ્રહ લેજો, ધારણા કરજો, વ્રત પચખાણ નિયમ જે પણ આપને યોગ્ય લાગે. આ અઠમનો કેટલું ખોટું બોલે. એક તો બપોરે જમતા હોઈએ ત્યારે જ પૂછે કે સાંજે શું જમશો. અને જે નક્કી થઈ ગયું હોય એ આપણે કન્ફર્મ કરી લઈએ કે હા ના નક્કી છે, કન્ફર્મ. અને સાંજે આવીએ અને વઘારેલા ભાત મળે આપણને કેવું લાગે. કેટલું ખોટું બોલે બહેનો. તો પછી એક ધારો ને મનમાં, 1 મહિના માટે હું ખોટું નહીં બોલું, ગમે એવી પરિસ્થિતિ ત્યાં હું ખોટું નહીં બોલું, ભગવાનને એ ગમશે. બોલો, કરી જુઓ. 1 મહિનો સંકલ્પ લેજો, ખાલી 1 મહિનો. એક મહિનો સંકલ્પ લેજો. ભગવાનને ખોટું ગમતું નથી, ભગવાનને ક્રોધ ગમતો નથી, ભગવાનને ક્રોધ નથી ગમતો. 1 મહિનો કોઈના ઉપર ક્રોધ નહીં કરું. જેના ઉપર ક્રોધ આવશે એને 1000 રૂપિયા આપીશ. બોલો, જેના ઉપર ક્રોધ આવશે એને 1000 રૂપિયા આપવાના. રત્નસુંદરસુરી મહારાજ એમ કે આ 1000 રૂપિયાની છે ને, હવે તો નોટો ગઈ 500ની આવી ગઈ, ચલો, પણ આખી થપ્પી એક સાથે ફરાવાની. જેના ઉપર ક્રોધ આપે એને ઠપકાર્યા જાઓ તમે કે ના મારી ભૂલ થઈ છે એટલે આઈ વોન્ટ ટુ કન્ફેસ. એને 1000 રૂપિયા આપવાના. હા, 500થી ચાલુ કરો, ક્યાં વાંધો છે. પછી જેમ જેમ થપ્પીની સાઈઝ ઓછી થતી જશે ને પછી બ્રહ્મ જ્ઞાન થશે. આ ન કર્યું હોત તો સારું હોત. કાંઈક એવું લ્યો કે જે ભગવાનને ગમે છે, ભગવાનને જે પ્રિય હોય એ આપવાનું આપણે કરીએ છે ને. તમારા ઘરે તમારા જમાઈ આવ્યા હોય, જમાઈને રસગુલ્લા બહુ ભાવતા હોય, તમે પીરશો કે ના પીરશો? હા કે ના તો કયો છે ને. જેને જે પ્રિય હોય એ આપણે આપવાનું. ભગવાનને આ બધું પ્રિય છે. આ તો આપણા ભાવની પુષ્ટિ માટે છે બધું. માતાજીને એ પ્રિય છે. તો આવો ખૂબ ભાવથી આપણે બધા જ શુભ ભાવ કરજો મનમાં. આ તો જુઓ, રમૂજ એક વાત છે, પણ આપે નક્કી કરવાનું છે શું કરવું છે. જે સમય મર્યાદા નક્કી કરવી હોય, 1 મહિનો, અઠવાડો, 1 વર્ષ, 6 મહિના, જે પણ મનની અંદર ધારણા કરજો કે આટલા સમય દરમિયાન આ આરાધના કરીશ. કંઈ ખોટું થતું હોય તો એ ત્યાગ કરીશ. જે પણ આપને મનમાં જે રુચિ જાગે મનમાં ધારણા કરજો.
સાહેબજીને આપણે વિનંતી કરીએ. હિચકારી ભગવાન પસાય કરી ધારણા અભિગ્રહ પચખાંડ ન્યાસ કરાવશો જી. બોલો પચખામી, બોલો વો શ્રી રામી. આવો હવે શુભ ભાવના ભાવજો. જેમ બોલાવું છું તેમ બોલજો બધા. ઈમમ વિજ્જમ પૌજામી સિજ્જૌ મે પસિજ્જૌ શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત મમ એશ યોગ ફલતુ શ્રી ગૌતમ સ્વામી કૃપયા ચ શ્રી સદગુરુ કૃપયા ચ. મનમાં ધારી લેજો, આપ જે પણ સંકલ્પ હોય સંકલ્પ કરી લેજો. મારું અટકેલું કાર્ય છે માં આપની કૃપાથી સિદ્ધ થાય. અમે પણ પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરશું, કરાવશું. જે પણ આપને મનોકામના હોય પ્રાર્થના કરજો બધા મનમાં. હવે પેલી ગાંઠ બરાબર વચ્ચે આવે એ રીતે તૈયાર રાખવાની. મંત્ર આખો બોલાઈ જાય, સ્વાહા આવે એટલે ગાંઠ લગાડી દેજો. તૈયારી રાખજો. સ્વાહા આવે એનાથી પહેલા નહીં, એના પછી નહીં. સ્વાહા બોલાય તે વખતે ગાંઠ લગાડવાની છે, એનું ખાસ ધ્યાન રાખજો. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ સ્વાહા. પેલી ગાંઠ થઈ ગઈ છે. હવે એક બાજુ પકડીને ચાલજો, વાતો નહીં કરતા. એક બાજુ પકડીને ચાલજો. દોરો જમીન પર ન રહે એ રીતે ખોળામાં રાખજો અને એક બાજુ પકડીને ચાલજો. 1 સેન્ટીમીટરથી વધારે ગેપ નહીં રાખતા. 1 સેન્ટીમીટરથી વધારે નહીં. એકના ઉપર બીજી ગાંઠ ના આવે એનું ખાસ ધ્યાન રાખજો બધા જ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. બરાબર છે કે સ્લો જવું હજી? ઓકે ઓકે. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી
પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. હા, હવે બીજી બાજુનો ઉપયોગ કરજો. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. હવે કોઈ એક સજ્જન વ્યક્તિ મને ટોટલ કહેજો, એક જ જણ જવાબ આપજો. દેવચંદભાઈ કેટલા થયા? દેવચંદભાઈ જોકો 14 કન્ફર્મ, 21 ઓકે 21 કન્ફર્મ. હવે 22મી. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. હવે 23માં પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરી 23મી ગાંઠ લગાડજો. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. 24માં મહાવીર સ્વામી ભગવાનનું સ્મરણ કરીને 24મી ગાંઠ. ઓમ પદ્માવતી
પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. સ્વાહા 25માં દેવપુર શ્રી સંઘને સ્મરણ કરીને પદ્માવતી માને પ્રાર્થના કરજો. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. સ્વાહા 26માં પોતાનું સ્મરણ કરીને માતાજીને કહેજો. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. સ્વાહા અને હવે અંતિમ ગાંઠ આવશે, બરાબર છે? 27. હા, સાધુ પદના ગુણ છે. 27. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ. સ્વાહા હવે 28મું નથી કઈ, 27 ગાંઠ લગાડવાની, બરાબર? થઈ ગઈ બધાની? ઓવરલેપિંગ નથી થઈ ને, એકના ઉપર બીજી નથી આવી કોઈની. થઈ હોય તો મૂકી દેજો. અને જેની 27 થઈ ગઈ, કેટલા લોકોની થઈ ગઈ હાથ ઊંચો કરજો. બરાબર થઈ ગઈ છે બધાની? આ બાજુ ધન્યવાદ. હવે અહીંયા આરતી દીવો શાંતિ કળશ થઈ જાય ત્યાં સુધી હાથમાં પકડી રાખજો. શાંતિ કળશ પૂર્ણ થાય, બ્રજ શાંતિ પૂરી થાય, એના પછી માતાજીને પ્રાર્થના કરી અને આપ ધારણ કરી શકો છો. ચાલો, બે હાથમાં ફરી પાછું હાથમાં પકડી રાખજો. અહીંયાથી ગુરુ ભગવંતના આશીર્વચન કહેવામાં આવે છે. બે હાથમાં દોરો. લક્ષ્મી સૌભાગ્ય કરા જગત સુખ કરા વંદ્યા સુપુત્રાર્પિતા નાના રોગ વિનાશિની અગહરા પુણ્યાત્માનામ રક્ષિકા રંકાનામ ધનદાયિકા સુફલદા વાંછિતાર્થી ચિંતામણી સ્ત્રૈલોક્યાધિપતિર્ભવાર્ણવતરી પદ્માવતી પાતુ વઃ. સ્વસ્તિ શ્રી ધૃતિર્મેધા ક્ષેમં કલ્યાણમસ્તુ વઃ. તાવત પદ્માવતી પૂજા યાવત ચંદ્ર દિવાકરો રક્ષ મામ દેવી પદ્મે. બોલો, રક્ષ મામ દેવી પદ્મે. 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 શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. શ્રી ગોળીજી પાર્શ્વનાથ ભગવાન કી. રાજરાજેશ્વરી શ્રી પદ્માવતી માત કી. હવે આ દોરાને તમે ગળામાં બાંધી શકો છો, હાથમાં પણ બાંધી શકો છો. જમણા કાંડામાં બહેનોએ હાથમાં બાંધવાનું, ગળામાં નહીં બાંધવાનું. ભાઈઓને બે ઓપ્શન છે, કાં ગળામાં કાં હાથમાં. જમણા કાંડે તમારા શરીરથી ટચ થયેલું હોવું જોઈએ. 6 મહિના 12 મહિને જ્યારે સંકલ્પની પૂર્ણાહુતિ થઈ જાય ત્યારે એને કાઢી દરિયામાં અથવા કોઈ ઝાડમાં એનું વિસર્જન કરી દેજો.
ચલો હવે પરમાત્માની આરતી, મંગળ દીવો, પછી માતાજીની આરતી અને શાંતિ કળશ. આજે સાંજે કેટલે વાગે નવીનભાઈ? જ્યારે પ્રતિક્રમણ પૂરું થઈ જાય એટલે અંદાજે 8, સવા 8 વાગે અહીંયા ભક્તિ ભાવના રહેશે. બધા જોડાજો અને પરમાત્મા ભક્તિ બધા જ ભેગા મળીને કરીશું. આજે બરાબર 8 વાગે. જાહેરાત છે, 1 મિનિટ જરા. આજે સાંજે ભક્તિ ભાવના અને પછી આવતીકાલે સાંભળજો 1 મિનિટ. આવતીકાલે પરમાત્માનો જન્મ મહોત્સવ આપણે ઉજવીશું અને વિવિધ મંત્રોથી અહીંયા સ્તવન સાથે, પરમાત્મા ભક્તિ સાથે વિવિધ દ્રવ્યો, ઉત્તમ દ્રવ્યોથી આપણે અભિષેક કરવાના છીએ. એટલે આવતીકાલે પણ બધા અઠમના તપસ્વીઓને લાભ મળશે. પૂજાના કપડામાં પધારજો, બધાને લાભ મળશે. અને પરમ દિવસે નવગ્રહનું પૂજન છે, એમાં પણ બધા સહભાગી થજો. કઈ રીતે થશે એ પછી આવતીકાલે જણાવવામાં આવશે. આવતીકાલે સવારના 9 વાગે બધા જ અહીંયા વિધિ મંડપમાં અહીંયા બધા જ પધારજો. આવતીકાલે અને પરમ દિવસે સવારના પૂજન છે, એનું ખાસ ધ્યાન રાખજો બધા જ. નમો અરિહંતાણમ જય જય આરતી આદિ જીણંતા નાભિરાયા મરુદેવી કો નંદા. दूसरी आरती दीन दयाड़ा भूलेवा मंडप मां जग अजवाड़ा. तीसरी आरती त्रिभुवन देवा सुर नर इंद्र करे तोरी सेवा. चौथी आरती चौगति चूरे मन वांछित फल शिव सुख पूरे. पंचमी आरती पुण्य जय जय आरती आदि जीणंदा नाभिराया मरुदेवी को नंदा. चलो पुजारीजी आओ, बार लई जजो आरती. चलो हरिया परिवार अहिया मंगल दीवो करशे. चलो आरती लई जजो, बार लई जजो. कोई पुजारीजी ने आपी दो. ચાલો મંગળ દીવો લેજો. નમો અરિહંતાણમ દીવો 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 રે મંગલિક દીવો રે. આરતી ઉતારણ રે પહોંચીણ જીવો રે. સોહામણું ગેર પર્વતી વાડી અંબર કે આમરા વાડી.
પાડ ભણે કુડ અજવાળી પાડ ભણે કડી કાલે હમ ગેર મંગલિક તુમ ગેર મંગલિક મંગલિક દેવપુર જૈન સંગ ને હોજો મંગલિક હરિયા પરિવાર ને હોજો દીવો દીવો चंदन कुसुमे करी पूजे गीतवा चित्रना बहु ठाठ आलेखे मंगल आठ पार्श्वनाथ नु मुखड़ू जोवा भव भवना पार्थिक खोवा सर्वे जिन जिनु मुखड़ू जोवा भव भवना पार्थिक खोवा गोड़ी जी पार्श्वनाथ भगवान की। चलो हवे माताजी नी आरती थशे। जिग्नेश भाई गया छो अने अमारा कविता भाभी महाराष्ट्र थी आव्या छे। देहाची तिजोरी भक्ति चाच ठेवा देहाची तिजोरी भक्ति चाच ठेवा उगड़दार देवाता उगड़दार देवा उगड़दार देवाता उगड़दार देवा बाकी नु पछी चलो कपूर आरती माताजी नी उतरशे। नमो हरिहंताणम देवी पद्मावती आरती तुम्हारी मंगलकारी जय जयकारी पार्श्व प्रभु छे तारे भक्ति करंता तू भक्तों ने तारे उज्जवल कोट सर्पना वाहने बेठी भद्रासन थी तू शोभे छे रूड़ी सप्तफणा शोभे मनोहारी नयन मनोहर परिकर धारी कमल पाशांकुश फल रुडु संगे चार भुजा मा कलामय अंगे विविध स्वरूपे भिन्न भिन्न नाम जग पूजे सहु सिद्धि गावे शीघ्र फड़ा तू संकट टाळे विघ्न विदारे वांछित आले धरणेन्द्र देवना देवी छो न्यारा पार्श्व भक्तोना दुख हरनारा मुंबई नगरे वाल्केश्वर शिखरे दर्शन करता दुख सहु विसरे धर्म प्रतापे आशीष देजो सुयश सिद्धि ने मंगल करजो देवी पद्मावती आरती तुम्हारी मंगलकारी रक्ष मां देवी पद्मे रक्ष मां बोलो रक्ष मां देवी पद्मे रक्ष मां देवी पद्मे रक्ष मां देवी पद्मे रक्ष मां देवी पद्मे बोलो राज राजेश्वरी श्री पद्मावती मात की। नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्रायणम नमो लोय सवसावणम सुपंचन मुक्कारो सवपावपणासनो मंगलाणं च सर्वे सिंपडमं वै मंगलम वसगहरं पासं पासं वन्दामि कम्मगणमुक्कं विसहर विसनिन्नासं मंगलकल्याणावासं विसहर पुलिंगमन्तं कंठे धारी जो से अमृत सग रोग मारी लुट्टे जराजंती वसाम
चिठौ दूरे मंतो तुझ प्रणामोई बहु फलो होई नर तिरिये सुई जीवा पावंती न दुग्धो गच्छम तु असमत्ते लद्दे चिंतामणि कप्पपाय वपये पावंती अभिकेणम जीवाय राम मरम ठाणम यसंतो मायस भक्ति परनि परेण येण तादेव दिज्जबोहिम भवे भवे पास जिणचंद भो भो भव्या शृणुत वचनं प्रस्तुतं सर्वमेतत् ये यात्रायां त्रिभुवन गुरोराहता भक्तिभाज तेषां शान्तिर्भवतु भवतां अर्हदादिप्रभावा दारोग्यं श्री द्रुतिमतिकरी क्लेश विध्वंस हेतु भो भो भवे लोकायै भरतैरावत विद्य संभवनां समस्त तीर्थकृतां जन्मन्यास प्रकम्प उद्विग्नां विघ्नाय सौधर्माधिपति सुघोषाय घंटाचालनन्तरं सकल सुरासुरेन्द्र सह समागत्य सविनय मरत् भट्टारकं कृत्वा गत्वा कनकादि शृंगे विध जन्माभिषेक शांति मुद्घोषयति यथा तत्त्वं कृतानुकार्मिति कृत्वा महाजनो येन गतः स पन्था यदि व्यवजनैः सह समेत स्नात्रपीठे स्नात्रं विधाय शांति मुद्घोषयामि तत्पूजा यात्रा स्नात्रादिमसमिति कृत्वा कडं दत्त्वा निशम्यतां स्वाहां पुण्यां पुण्यां प्रियन्तां प्रियन्तां भगवन्तोरन्त सर्वज्ञ सर्वदर्शिनः श्रीलोकनाथ श्रीलोकमहिता श्रीलोकपूज्य श्रीलोकेश्वर श्रीलोकोद्धोतकरा ओम ऋषभ अजित संभव अभिनंदन सुमति पद्मप्रभ सुपार्श्व चंद्रप्रभ सुविधि शीतल श्रेयांश वासुपूज्य विमल अनंत धर्म शांति कुंथु हर मल्ली मुनि सुरत नमी नेमी पार्श्व वर्धमान अनंता जिना शांता शांति करा भवन्तु स्वाव मुनय मुनि प्रवर रिपुर विजय दुर्भिक्ष कांतारेषु दुर्ग मार्गेषु रक्षन्तो नित्यं स्वाहा ओम श्रीं ह्रीं धृति मति कीर्ति कांति बुद्धि लक्ष्मी मेधा विद्या साधन प्रवेश निवेशनेषु सुगृहीत नामनानो जयन्तु ते जिनेन्द्रा ओम रोहिणी प्रज्ञाप्ति वज्राम शुक्ला वज्राम कुशिया प्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी गांधारी सर्वस्रा महाज्वाला मानवी वैरोट्या अच्युक्ता मानसी महामानसी षोडश विद्यादेव्यो रक्षन्तो नित्यं स्वाहा ओम आचार्य उपाध्याय प्रभुति चातुर्वर्णस्य श्री श्रमण संघस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु ओम ग्रहश्चंद्र सूर्यांगारक बुद्ध बृहस्पति शुक्र शनैश्वर राहु केतु सहिता सलोकपाला सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनायकोपेता ये चान्यपि ग्राम नगर क्षेत्र देवतास्ते सर्वे प्रियंतां प्रियंतां अक्षिण कोशा कोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ओम पुत्र मित्र भातृकलत्र सुकृत स्वजन संबंधी बंधुवर्ग सहिता नित्यं चामोद प्रमोदकार्य अस्मिन् च भूमंडलेयात निवासी साधु साध्वी श्रावक श्राविकाणां रोगोपसर्ग व्याधि दुःख दुर्भिक्ष दोर्मनस्योपशमनाय शांतिर्भवतु ओम तुष्टि पुष्टि वृद्धि वृद्धि मांगल्योत्सवा सदा पातुर्भूतानि पापानि शाम्यन्तु दुरितानि शत्रपराङ्मुखा भवन्तु स्वाहा श्रीमते शांतिनाथाय नमः शांतिर्विधायिने त्रैलोक्यस अमराधीश मुकुटाभ्यजिताग्रे शांति शांति कर श्रीमान शांति दिशतु मे गुरु शांतिरेव सदा तेषां येषां शांतिर्गृहे गृहे मृष्टरिष्ट रुष्ट ग्रहगति दुस्वप्न दुर्निमित्तादि संपादित हित संपन्नां ग्रहणं जयति शांते श्री संग जग जनपद राजाधिपान राजस निवेशन गोशुपुर मुख्याणां व्यवरणिवरेच्छान्तिं श्री श्रमण संघस्य शांति भवतु श्री जनपदानां शांति भवतु श्री राजाधिपानां शान्ति भवतु श्री राजसन्निवेशानां शान्ति भवतु श्री गोष्ठिकानां शान्ति भवतु श्री पौरमुख्याणां शान्ति भवतु श्री पौरजनस्य शान्ति भवतु श्री ब्रह्मलोकस्य शान्ति भवतु श्री देवपुर जैन संघस्य शान्ति भवतु मातुश्री मंजुलाबेन दीपकभाई श्यामजी हरिया समस्त परिवारस्य शांतिर्भवतु ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा एषा शांति प्रतिष्ठायात्र शांति कलशं गृहीत्वा कुमकुम चंदन कर्पूरा गरु धूपवास कुसुमांजलि समेत स्नात्र चतुष्निकायं श्री संघ समेत शुचि शुचि पुष्प वस्त्रजलाभलं कृत्वा पुष्मालं कंठे कृत्वा शांति मुद्घोषयित्वा शांतिपानि मस्तके दातव्यमिति नृत्यं ति नृत्यं मणिपुष्प वर्षां सृजन्ति गायन्ति च मंगलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मंत्रान् कल्याण भाजो जिनाभिषेके शिवमस्तु सर्वजगत परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोका अहं तिथ्यर्माया शिवा देवी तुम नयर निवासिनी अहं शिवं तुम शिवम अशिवोऽस्वं शिवं भवन्तु स्वाहा उपसर्गाक्षयं यान्ति चित्यन्ते विघ्नवल्लय मनः
प्रसन्नता मेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं। नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सवसाहुणम् एषो पञ्चनमुक्कारो सपपापपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं वै मङ्गलम्। ओम शांति शांति शांति। 12 નવકાર વિશ્વ શાંતિ માટે બધા જ ગણજો। हिले चढ़ा रे हैया हिले चढ़ा रे हैया हिले चढ़ा हो हिले चढ़ा हो हैया हिले चढ़ा पहलो रे पहलो मंगल वरताए पहले मंगल प्रभु ना पूजन थाए पहलो रे पहलो मंगल वरताए पहले मंगल प्रभु ना पूजन भणाए पूजन भणावी हैया हेले चढ़ा पूजन भणावी हैया हेले चढ़ा हेले चढ़ा हो हैया हेले चढ़ा हेले चढ़ा रे हैया हेले चढ़ा रे हैया हेले चढ़ा ओ हेले चढ़ा ओ हैया हेले चढ़ा।
બીજું રે બીજું મંગળ ગવાય બીજે મંગળ પ્રભુના દર્શન થાય બીજે મંગળ પ્રભુના દર્શન થાય દર્શન કરીને હૈયા હેલે ચડ્યા દર્શન કરીને હૈયા હેલે ચડ્યા હેલે ચડ્યા હો હૈયા હેલે ચડ્યા હેલે ચડ્યા રે હૈયા હેલે ચડ્યા રે હૈયા હેલે ચડ્યા હો હેલે ચડ્યા હો હૈયા હેલે ચડ્યા ત્રીજું રે ત્રીજું મંગળે ગવાય ત્રીજું રે ત્રીજું મંગળ ગવાય ત્રીજે મંગળ રૂડા શાંતિ કળશ થાય ત્રીજે મંગળ રૂડા શાંતિ કળશ થાય એ શાંતિ કળશ કરાવી હેલે ચડ્યા શાંત કળશ કરાવીને હેલે ચડ્યા હેલે ચડ્યા હો હૈયા હેલે ચડ્યા હેલે ચડ્યા રે હૈયા હેલે ચડ્યા રે હૈયા હેલે ચડ્યા હો હેલે ચડ્યા હો હૈયા હેલે ચડ્યા